તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધાએ? તો સવારમાં આપણે નીકળી ગયા છીએ સમી રાધનપુર જવા માટે આપણા ઘરે. અને હું અને મેં તો હેલો ગાઈસ, તો બચ્ચો આવી ગયા. બસ મળીએ, આપણે જોઈએ રાધનપુર બાજુ કઈ બસ આપણને મળે. ફાઇનલી અમે લગભગ અડધે પહોંચી ગયો લગભગ સાંતલપુર. અને હોટલે બ્રેક થઈ છે ગાડી. બસ અમારી બસ સારી રેડ કલરની, લાલ કલરની છે. અને સાંતલપુર આ હોટલે ઊભી રહી છે. અને હું અને એક મારો ભાઈબંધ છે, બંને જણા. તો અહીંયા બસ ખાલી આ વિડીયો બનાવવા આવ્યા છીએ રોડ માટે. બાકી તો હોટલે બીજું કાંઈ ખાસ કરવા ગયા નહીં, કેમ કે બસ અહીંયા નાસ્તો નથી કરવો. નાસ્તો કરતો રાધનપુર જઈ અહીંયાથી હવે નીકળશું થોડીક વાર બસ ઉપર, એટલે 10-15 મિનિટ બસ ઊભી રહેશે. બસ પછી અહીંયાથી અમે નીકળી જાઉં. તો હવે બસ નીકળવાની ફૂલ તૈયારી છે. અમે બે જણા રહીને એટલે અમે બે નીકળી ગયા હવે. અને ચલો હારી અમારી બસ. હવે અમે નીકળી જઈએ અહીંયાથી કાંતપુર જશું રાધનપુર. રાધનપુર ચલો હવે જઈએ મોલ બાજુ. તો હેલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા રાધનપુર અને હિતેશભાઈ આવી ગયા લેવા. અને હું ને હિતુભાઈ નીકળી ગયા બજાર બાજુ. અને રાધનપુરમાં તો નદી ચાલુ કરી, જુઓ તમે, નદી દેખાય તમને? તો હાલો ગાઈસ, એ ફૂલ પાણી બાકા જગ્યા બોલાવે વિશેષ પાણી નાખે. તારે માતાની છોકરી પાડતો નહીં. મજા આયેગા ના ભીડો. ઓલી ગાડી જો ગાડી ફોર વ્હીલ જો ફોર વ્હીલ ફૂલ પાણીમાં. ઓ ફાલ બાકાજી ઈ પાણી બધું લહેરતી લહેરતી લાવે રે. એને કે અરે 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 ફૂલ પાણી. સ્વસ્તિક કાર્યું ઇતા બંધ થઈ ગયા પણ પડી આપણી. બસ માતાની છોકરી પાણી પડી ખોવાઈ ના જાય, પડી જાય ફૂલ પડી જાય પાણી લાગી. હિતેશભાઈના પગે પાણી આવ્યું છે. વાહ ભાઈ વાહ. આમાં કે આમાં જવાનું ના ભાઈ, આમ ખાલી જુઓ પાણી જાય દુકાન જતી નહીં. પાણી જુઓ ખાલી જેટલું પાણી છે. હવે હુંથી વર્તી વાર ભાઈ પાછી નહીં આવું. અહીંથી વર્તી વારીશ ના ના, તો પડી જાઉં માતાની છોકરી. ઉભા ઉભા હું તો ગાડી વાર લઈએ. ના હું પાછું વધી લઈ લે રોંગ સાઈડ. પાછી વારે જગ્યાએ હે નહીં. ગરનાળામાં પાણી જ નહીં. અહીંથી વારું ત્યાંથી વાલે પાછું. હલો નીકળી ગયા ગરનાળા બારે. હેલો ગાઈસ, અમે નીકળી ગયા છીએ રાધનપુરથી. क्या बोला तूने? હેલો ગાઈસ, સ્વાગત છે મારા વતનમાં.
અને હું હતો બતાવું ખેતરનું, ખાલી ખેતરમાં જુઓ મને ક્યાંય જમીન દેખાય બધી જગ્યાએ પાણી ભરાય. ઇતા લેતો શૂટિંગ લેતો મારો ભાઈ હિતેશ બતાવે છે. તો હેલો ગાઈસ, તો જો અમે પહોંચ્યા છીએ સોનારના પાટીએ. આ વાવાળો રસ્તો છે અને રાધનપુરથી આવતા હતા તો સાધનની પાછળથી એવી મટ્ટી ઉડતી હતી ને અહીંયા આવતા હતા તો એટલી બધી મટ્ટી ઉડતી હતી કારણ કે મોટું ધોવું પડ્યું. તો હું અને એ તો બંને હતા. તો જો મેં મોટું ધોઈ અને તૈયાર થઈ ગયો છું કમ્પ્લીટ, કેમ કે મોટું બહુ ચીકાશ લાગતું હતું. અને તો અમારે હવે મોટું ધોઈને નીકળી આવે ઘર બાજુ. ઘર તો બહુ દૂર નથી, બહુ સામે છે અમારું ઘર. ગામ દેખાયું અહીંયાથી, સામે જ છે, 2 કિલોમીટર જ છે. તો ચલો જઈએ. તો હેલો ગાઈસ, તો આ છે અમારું ગામડાનું ઘર. અને જો આ ગામડાના રસ્તા જેવા જો નકરા ગારા વાળાનું, ગાય ભેંસને હાલવાનું, કિચડ ને બિચડ ને આખું ઘર લીલું. આ છે મંદિર આ બાજુ અને ઘર અમારું જો બધા. તો હેલો ગાઈસ, તો જો અમારી એક ભેંસ, બીજી ભેંસ, 2 ગાયું, પાડી લેન્ડલી હોય નોની. તો અમારી એક ભેંસ, બીજી ભેંસ ગામડાવાળા અમે. સામે વાળુંથી આપણી જગ્યા ઠેર અહીંયાથી કઈ 2 મકાન મોટું. હેલો ગાઈસ, અમે જઈએ છીએ બાજુવાળા ગામમાં પાનનો ગોદરો લેવા. તો જો નીકળી ગયા બાઇક લઈને. જો ખાલી નજારો જુઓ, પાણી ભરેલા છે અને સૂરજ દાદા કેવો મસ્ત ચમકે છે. તો હેલો ગાઈસ, તો એમ क्या गुंडा बनेगा रे तू? ब्लॉग बनावा है तू ब्लॉग. आजा भाई तुझे नदी तरह. अच्छा हमारे गाम ने दूध दे दी जो. હેલો ગાઈસ, તો જો હું આવી ગયો ધાબા ઉપર અમારા ઘરે. અંતરો થઈ ગયો અને તે સ્નેપ રાખેલો અને હું બેસી ગયો હું. તો ચલો આજનો બ્લોગ ત્યાંથી ખતમ કરીએ છીએ. કાલે મળશું નવા બ્લોગની સાથે, નવું કાંક લઈને આવશું. ચલો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. થેન્ક યુ.